નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. અણગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર જીત હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ મતદારોના દિલ જીતવાનું અભિયાન તેજ કર્યું છે. અણગઢમાં ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં અણગઢ 1 તાલુકા પંચાયતના ઉમેદવારના કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આજે અણગઢ 2 તાલુકા પંચાયત બેઠક માટે ભવ્ય ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આકર્ષણનું કેન્દ્ર અણગઢના સ્ટેટ રાજવી અમરદીપસિંહ ગોહિલની હાજરી રહી હતી. જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર બીરેન પટેલે રાજવી અમરદીપસિંહ ગોહિલનું સન્માનભેર સ્વાગત કર્યું હતું. રાજવીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગામના વડીલો, આગેવાનો, સરપંચ અને પૂર્વ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અણગઢ સ્ટેટના રાજવીએ ગ્રામજનોને સંબોધતા ભાજપના ઉમેદવાર બીરેન પટેલ અને તેમની ટીમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું. હું અમરદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ, અણગઢ સ્ટેટ, જૂનું સ્ટેટ ઠાકોર સાહેબના દીકરા તરીકે માનભેર મને બીરેનભાઈ અમારા ભાઈ જેવા જ છે, ગંજામ કાકા છે, એ તો મારા પપ્પા સારી રીતે ઓળખે જ છે અને કદાચ આવશે બી મળવા. અને સારું કાર્ય એમનું આજુબાજુમાં આપણે જોયેલું છે. કોયલીમાં કહો, અંકોડિયામાં કહો, સારી લોકચાહના છે. શેરખીમાં બી આપણે એમનું ખાસ સારું એવું નામ સાંભળેલું છે અને એમના કાર્યો જોઈને મને એવી ઈચ્છા થાય છે કે એમની જોડે મારે સાથ આપવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યો કરે છે એટલે હું મારા કાર્યકર્તાઓ સાથે, બીરેનભાઈ સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું. આજરોજ અણગઢ ખાતે અણગઢ તાલુકા પંચાયત 2ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં અહીંયાના મુરબી વડીલ એવા શ્રી કાંતિરામ મહારાજ, યુવા અગ્રણી એવા અમરદીપસિંહ, અનિરુદ્ધભાઈ સાથે ગ્રામના આગેવાનો, વડીલો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મને જિલ્લા પંચાયત અણગઢના ઉમેદવાર તરીકે સાથે સાથે નરેશભાઈ રજભાઈ ગોહિલ, જે અણગઢ 2ના તાલુકા પંચાયતના સદસ્ય છે, ઉમેદવાર છે, જેઓને આશીર્વાદ આપવા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અણગઢ ભારતીય જનતા પાર્ટી સાથે વડેલું ગામ છે. વર્ષોથી અણગઢમાં ભાજપનું કમળ ખીલેલું છે અને સૌએ અમને માતાજીના સોગંદ ખાઈને બહુમતીથી જીતાડવાની બાહેધરી આપી છે. અમે સૌ વડીલો નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજવીના સમર્થનને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અણગઢમાં ભાજપનું પલ્લું ભારે થતું દેખાઈ રહ્યું છે, જેથી કોંગ્રેસની ચિંતા વધી છે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.